જે દીકરાએ પોતાની માને ઘરમાંથી કાઢી મૂકી હતી, આજે એ જ દીકરો રસ્તા પર ભીખ કેમ માંગી રહ્યો છે? મિત્રો, આ વાર્તા છે એવા મા બાપની જેમણે પોતાનું લોહી રેડીને દીકરાને ભણાવ્યો, પણ દીકરો મોટો થઈને બદલાઈ ગયો. પણ ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં. એક આલિશાન બંગલાની બહાર એક વૃદ્ધ મા બાપ ફાટેલા કપડામાં બેઠા હતા. અચાનક તેમનો દીકરો બહાર આવ્યો અને બોલ્યો, "તમે અહીં બેસીને મારી આબરૂ કાઢો છો? ચાલ્યા જાઓ અહીંથી." દીકરાએ પોતાના જ મા બાપને ઘરની બહાર કાઢી મૂક્યા. પિતાની આંખમાં આંસુ હતા, પણ માએ જતાં જતાં એટલું જ કીધું, "બેટા, આજે તે જે અમારી સાથે કર્યું છે, ભગવાન કરે તારો દીકરો તારી સાથે એવું ના કરે." વખત જતાં દીકરો વૃદ્ધ થયો. એણે પણ પોતાના દીકરાને બહુ પ્રેમથી ઉછેર્યો હતો, પણ એક દિવસ એ જ દીકરાએ તેને હાથ પકડીને બંગલાની બહાર કાઢી મૂક્યો અને બોલ્યો, "પપ્પા, હવે તમે નકામા થઈ ગયા છો, વૃદ્ધાશ્રમમાં જાઓ." ત્યારે એ બાપને પોતાના મા બાપના આંસુ યાદ આવ્યા. મિત્રો, યાદ રાખજો, મા બાપના આશીર્વાદ નસીબ બદલી નાખે છે, પણ તેમની આંતરડી દુભાય તો આખું નસીબ ધૂળમાં મળી જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરજો. આવા જ અવનવા હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.